તો ભગવાન જગન્નાથ જેઓ પહોંચ્યા છે સરસપુર મોસાળમાં ભાણેજનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું। જળયાત્રાથી લઈને રથયાત્રા સુધી મોસાળમાં ભગવાનને લાડ લડાવવામાં આવતા હોય છે। આ પહેલા જ્યારે મોસાળમાં ભગવાન પહોંચે છે તે દરમિયાન તેમને જે ભોજન અને નૈવેદ્ય ધરાવવામાં આવે છે તેનાથી તેમને આંખો આવી જતી હોય છે। ત્યારબાદ નેત્રોત્સવ વિધિ યોજાય છે અને આજે રથયાત્રા ભગવાનના ભક્તિ રસમાં સૌ કોઈ તરબોળ છે। આજે આપ લોકો જોઈ રહ્યા છો તે ભક્તિમાંથી તરબોળ થઈને અહીં આવ્યા છે। કમલ નયનને એક વખત જોવા, એક વખત તેમની ઝલક જોવા માટે તલપાપડ થઈ રહ્યા છે ભક્તો। નગરચર્યાએ નાથ નીકળ્યા છે, કારણ કે સામાન્ય રીતે ભગવાનના દર્શન કરવા હોય, માધવના દર્શન કરવા હોય તો મંદિરે જવું પડતું હોય છે, પરંતુ રથયાત્રાનો આ દિવસ વર્ષમાં એક જ વખત અષાઢી બીજના દિવસે આવે છે કે જ્યારે ભગવાન પોતે નગરચર્યાએ નીકળે, પણ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નંદીઘોષ રથમાં સવાર થઈને ભગવાન સૌ કોઈને આશીર્વાદ આપી રહ્યા છે। બહેન સુભદ્રાનો રથ પણ આપ જોઈ રહ્યા છો, એમની પાછળ છે ભાઈ બલભદ્રનો આ રથ। આ જે રથ છે તેની પણ વિશેષતા હોય છે કે તેને કાષ્ટ લાકડાથી બનાવવામાં આવે છે, સંપૂર્ણ કાષ્ટથી તેને તૈયાર કરવામાં આવે છે। કોઈ પણ ધાતુ, કોઈ પણ ખીલાનો ઉપયોગ નથી કરવામાં આવતો।